રાજકોટના અગ્નિકાંડ સર્જાયા બાદ આજથી શાળાઓમાં શૈક્ષણિક સત્ર શરૂ થયું છે। તો અગ્નિકાંડની ઘટનાને લઈને સુરતમાં અનેક શાળાઓ બીયુને લઈને સીલ કરાઈ હતી। જો કે બાળકોના હિતમાં શાળા સંચાલકો અને વહીવટી તંત્રએ બેઠક કરી રસ્તો કાઢ્યો હતો અને 60 દિવસમાં બીયુ પરમિશનના ડોક્યુમેન્ટ જમા કરાવનાર શરતે શાળાઓને સીલ તંત્ર દ્વારા ખોલવામાં આવ્યા છે। ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં આજથી સુરત સહિત રાજ્યભરમાં શાળાઓ શરૂ થઈ ગઈ છે। શાળાઓના પ્રથમ સત્રની શરૂઆત થઈ છે। જો કે વેકેશન દરમિયાન રાજકોટમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગને લઈને 27 વ્યક્તિના મોત નીપજતા રાજ્યભરમાં ફાયર એનઓસી અને બીયુસીને લઈને કામગીરી હાથ ધરાઈ હતી। તેમાં શાળાઓમાં પણ બીયુ કે ફાયર એનઓસી ન હોય સીલિંગની કામગીરી કરાઈ હતી। જો કે શાળાઓ આજથી એટલે કે 13મી જૂનથી શરૂ થતાં તંત્ર અને શાળા સંચાલકોએ મળી વિદ્યાર્થીઓના હિતમાં રસ્તો કાઢ્યો હતો। સુરતમાં બીયુ પરમિશન લઈને 180 જેટલી શાળાઓની પાલિકા દ્વારા સીલ કરાઈ હતી। જો કે 60 દિવસમાં બીયુ પરમિશનના ડોક્યુમેન્ટ જમા કરાવવાના શરતે શાળાઓના સીલ ખોલાયા હતા। આ અંગે શિક્ષણ અધિકારી નિવેદન આપ્યું હતું અને જણાવ્યું હતું કે વહીવટી તંત્ર અને શાળા સંચાલકોની વચ્ચે વિદ્યાર્થીઓના હિતમાં રસ્તો કઢાયો છે। તો સાથે ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા પણ સ્કૂલ વાહનોમાં ચેકિંગ કરાયું હતું। શાળા સંચાલકો પાસેથી પણ બાંયધરી લેવાઈ છે। તો સુરત શહેરની કેટલીક શાળાઓમાં તો આગની ઘટનામાં કઈ રીતે જીવ બચાવી શકાય તે માટે મોક ડ્રીલનું આયોજન કરી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સૌથી પહેલાં તો આજથી નવું સત્ર શરૂ થયું છે તે બદલ ખૂબ શુભેચ્છાઓ વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને આચાર્ય તમામને। ખૂબ સુંદર મજાની કામગીરી થઈ રહી છે અને કડક પણ થઈ રહ્યા છે વહીવટીતંત્ર દ્વારા અને તમામ પ્રકારના નિયમોનું ફોલોઅપ લઈ શકાય એ માટે અને વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે અથવા તો એનું શિક્ષણ કાર્ય ન બગડે એ માટે થઈ વહીવટીતંત્રએ અનુકૂળતા કરી આપી છે અને થોડો સમય જે આપ્યો છે થોડા સમયમાં તમામ શાળાઓ પોતાની તમામ સુવિધાઓ ઉત્પન્ન કરી લે, ભૌતિક સુવિધાઓ ઊભી કરી લે તે માટેનું તમામ આયોજન થઈ ચૂક્યું છે। બાળકો માટે સ્કૂલ સેફ્ટી પોલિસી અંતર્ગત અને રોડ સેફ્ટી અંતર્ગત વાહન માટેની તકેદારી લેવા માટેની પણ સૂચનાઓ આપવામાં આવી છે। તેનું તમામનું ચકાસણી કરવામાં આવશે। આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે મોક ડ્રીલ કરવામાં આવશે જેથી કરીને વિદ્યાર્થીઓ કોઈપણ ઘટના બને કોઈપણ જગ્યાએ તો એમાંથી ઝડપથી બહાર નીકળી શકે। સુરત શહેરમાં સીલ કરેલી બીયુ અને ફાયર એનઓસી વગરની શાળાઓના સીલ તંત્રએ વિદ્યાર્થીઓના હિતમાં ખોલી નાખતા શાળાઓના કેમ્પસ વિદ્યાર્થીઓના કલરવથી આજે ગુંજી ઉઠ્યા હતા। બ્યુરો રિપોર્ટ જી ન્યૂઝ।